राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगनी शरूआत ज करीए आपणे बळदोने पाणी पावाथी। गांडा तो हालो बळदियाने पाणी पाईने पछी जाईए आपणे आपणा कायमे पाणी चालू करवुं धाणामां। तो 2:30 जेवो टाइम थई गयो छे। आपणे करी छे व्लॉगनी शरूआत। माइक चढ़ाववानुं आरह थयुं, बहु जाजो हलाड़ भेगो राखवो पड़े है भाई, एटले माइक छे भेगुं ज छे पण चढ़ाव्युं नथी। जोई ल्यो, पाणी नथी पीवुं एने। શિયાળો છે ને એટલે બળદ પાણી બહુ ઓછું પીએ, અને 2 દી ના પાવ ને તો ત્રીજે દી પીએ। એ હુકો ભૂકો ને એવું ખાતા હોય ને તો જ, બાકી લીલું ખાય તો પીએ જ નહીં બળદું। 2-3 દી સુધી પાણી ના પીએ। એ ડોબાવની જાત છે, એ પીતા જ રાખે। હાલો તો ના પીવું હોય તો કાંઈ નહીં। હાલો ભાઈ, બળદું પાણી પાઈ લીધું ને પાવડામાં નજર કરીને ત્યારે પાવડામાં થઈ ગઈ છે તડ, ખાલી જરાક જ અટકલ છે। જો આમાં વેલ્ડિંગના ટાંકા મારેલ છે, પણ આપણે વરી પાછા મારવા જોઈએ। જો નામી તડ થઈ ગઈ છે, જરાક ટાંકા અડાડ દે। પાવર ઓછું રાખવું જોઈએ આમાં, નહીંતર પતરું બળી જાય। ભાઈ આપણું કામ અધૂરું રહી ગયું। લાઇટ વહી ગઈ વરી પાછી જો, એટલે લાઇટ છે ને આવ જાવ કરે છે, ધાર્યું કંઈ કામ નહીં કરવા દે। આ લાઇટ છે ને ભાઈ, પાવડાનું પતરું એટલું આસું છે ને કે આપણે હાથામાં એક જગ્યાએ પાછું વેલ્ડિંગ કર્યું ને થતાં હાથો ઓગળતો જાય છે। આ હાથામાં ગોખો થઈ ગયો છે। હવે વરી તકલીફ વાળું થાય, શું કરવું ને શું નહીં સમજાતું નથી। એક એવું આછું બટકું જડે ને તો બીજું ત્યાં ચોંટાડી દીધું હોય ને તો ટાંકો લાગે। પાછું એનું પતરું વેલ્ડિંગ આપણાથી ના થાય, આપણો આ ધંધો નથી। આ તો કોઈ જાડું હોય ને, મોટા ટ્રેક્ટર નાખે કંઈ હાથી હેડમાં મારતા હોય ને તો વાંધો ના આવે, ભલે આપણું વેલ્ડિંગ એવું ના રહીએ પણ ટૂંકમાં બરે નહીં ને। આ તો હાવ ફોયતરા જ આવે એટલે બરવાન કરે। હાલો લાઇટ આવી ગઈ છે, હજી એક ટાંકો અધૂરો છે ને મારી દઉં, ટ્રાય કરું, જો રીએ તો નકરથી બરતું જાય। 60 જ પાવર રાખ્યો છે, હાવ ઘટાડી નાખ્યો, છતાંય પતરું બરે ફટ દેખીને। મોટર ચાલુ કરવા આવ્યા તો વાઈવે, અને ધાણામાં ઉરિયા નાખીને પાણી ચાલુ કરવાનું હોય આપણે આગળ ધાણામાં। આ છે આપણી ધાણી, 75 ધાણી છે ભાઈ। ગુલાબી થાય છે, જાંબુડિયું થાય છે, કેમ કે ટાઈટું નડે છે ધાણા ધાણીને, થોડીક ટાઈટું નડે છે ભાઈ। હવે કંઈક ટાઈટ ઓછી પડે ને એવું કંઈક ઓઢાડવાનું કરવાની જરૂર છે। જાંબુડિયું થાય છે, અને આપણે 3 પાણી પાઈને મૂકી દીધી હતી। પાણી નથી પાયું ને ઘણા બધા દિવસો થઈ ગયા છે। જોઈએ હજી આમાં અરોડા ઉપાડવાનું બાકી છે, ક્યાંય પુરવાર થતી નથી અમારી ભાઈ કામમાં। આખણી મોટર ચાલુ કરી છે, અટાણે 3 જેવો ટાઈમ થઈ ગયો છે। તારીખ છે 17, આપણે 16 તારીખનો વિડીયો નહોતો બન્યો ને એટલે બધું હખડ ડખડ થઈ ગયું છે। એક જ દિવસમાં આપણે 2 વિડીયો બનાવવા પડે છે, તો ઓલા વિડીયોનો આપણે બપોરે જ એન્ડ કરી દીધો તો 2 વાગ્યા આસપાસ। અને પાછો જો આમાં બધામાં ઉરિયા છાંટી અને રાજુભાઈ ન્યારવાળી મોટર ચાલુ કરી છે નદી કાંઠે, ઓલી બાજુની ટૂંકી જે વાઢળીઓ આપણે છે ને ટૂંકા ચાહમાં 2 વાઢળી, એટલે રાજુભાઈ ત્યાં ચાલુ કરી દીધું છે। અને મારે પાવાનું છે આ ભાગમાં લાંબા ચાહમાં, પણ હું અહીંયા જાય તો ત્યાં જ રાજુભાઈ આગળ, કેમ કે પાણી આપણે છેલ્લે ત્યાં પૂરું થયું ત્યાંથી જ પાછું લેતા આવી, નાકા ફેરવીને કાંઈ નહીં। તો હાલો શરૂઆત વ્લોગની કરી આપણે બપોર પછી। અત્યારે જો હું હાઈલો જાઉં છું ને આપણી રાજમાની વાડીમાંથી, રાજમાં પણ આખું આંજી દે એમ છે ને। આ ધાણા તા બહુ નબળા છે ભાઈ, થવાનું નક્કી નથી કેવા થાય ને શું થાય, ધાણામાં ભરોસો નથી। આ ધાણા થોડાક છૂટે થઈ ગયા, 2 વર્ષથી આમાં ખાતર નથી ભર્યું, દેશી છાણિયું ખાતર છે ને, એ આ ભાગમાં 2 વર્ષ થઈ ગયા નથી ભરાણું એને। અને ઓલા ભાગ અને આપણે ખડખેડુના કટકાંજી છે ને એ બધામાં ત્યાં 2 વર્ષથી એક ધારું ભરાય છે, એટલે આ ધાણા દેખાડે છે કે ભાઈ જો ખાતર ના નાખો ને તો આમ છે, એટલે ધાણા બહુ નબળા છે આપણે આગતરા। હાલો જો મારે અહીંયા કૂતરા ખાડો કરી નાખ્યો ને જરાક હાંધી લઉં, અને પછી પાણી ભેગા હેલે જાય, ક્યાંય કૂતરાઓના આવા ડબકા ખાડા કરેલા હોય ને તો એ હાંધવા પડીએ। અને નદી કાંઠેથી આ બાજુ પાતા આવી, ઉરિયાત બધેમ છાંટી દીધું, ભેગું રહી જાય। કાલપા હું રાતે ટાઈટનું કૂચે મળવાનું થતું નથી, તો આપણે અહીં 2-3 ક્યારા પહેલાં છે ને પાઈ લેવાના છે। પાણી આવી ગયું છે ક્યારામાં, અને પછી જવાનું થાય ડાયરેક્ટ નદી કાંઠાથી બીજા નંબરની વાટડીમાં, કેમ કે છેલ્લી વાટડી છે ને એ રાજુ પાસે ને 2 વાટડી આ 3 રાજુ પાઈ લે છે ને, તાતા વાયુવાળી મોટરથી આપણે લગભગ આ બધું પી જાય। 3 સવા 3 જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે ચાની વાઈટ જોઈ છે, ચા કઈ આવે ભાઈ। ચા એ આવ્યો ને લાઇટે વહી ગઈ એવું થયું। જો મેડમજી ચા દે ને ભાઈ ગયા પાછા, આવજે। હા જાઓ જાઓ જાઓ।
હાલો ભાઈ, તો ચા પીવો એ આવી જાવ. જો આપણી ફરમી આવી ગઈ છે. ફરમી ભૈરો ભાઈ, વજન ભારી છે મારી ઠોઠા. ભાઈ ચાનું નામ પડે ને રાજુભાઈ હાજર ના થાય એ વાતમાં માલ નથી. લાઈટ વહી ગઈ છે ને તે પછી આમણો બૈર કો ન કરતા હું દયાવત. હા, હું એ જ કહું, ચા આપણે છે ને ખબર છે કે ઓલા બે લડતા ચા સિવાય ને ક્યાં કઈ હાલત છે. હાલો લે સુલાવી છે જ ને. હાલો મિત્રો, ચા ની લેરખી માણવી હોય તો બસ 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 ભાઈ બસ. તને હા આવડત થશે એમાં તો સાચો હો, પણ આ પવન બહુ છે ને તે નહીં મજા આવે પીવાની. હાલો ભાઈ હાલો, લેરખો મારવું હોય તો હાલો. આપણે આ ધાણા શું કરવાના હોય રજિયા. હાલો ભાઈ, ચા પાણી પીને પાણી વારતા 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 હાંજ પડી ગઈ છે ને ટાઈટ પડે છે. સ્વેટર કે આપણી પાસે કંઈ છે નહીં હાજરમાં. જોઈ કોઈ બત્યું દેવા કે સ્વેટર દેવા કે આવે કે નહીં. સૂર્યદાદા એના ઘરે વયા ગયા છે. થોડી થોડી મીઠી મીઠી પવન તો નથી પણ ઠેર ભારી છે તો ઠરે છે. અને પાછળ જો તમે આપણે એક જ વાસળી પીધી છે. લાઇટ બહુ આવજાવ કરી ને એના લીધે. અને બાકી તો આજખેર થોડુંક પાણીમાં વાર લાગે એટલે લાંબા ચાહમાં જે હું વારું હોઉં ને એક વાટડી પીધી. રાજુભાઈ અને સામેની જે એક વાટડી પાઈ લીધી છે ને એની હવે ટૂંકા ચાહવાળી વાટડીમાં ચાલુ કર્યું છે. બે ક્યારે એને પીધા. મારે અહીંયા એક જ ક્યારો રહ્યો છે અને પછી જવા દેવાનાથી ઉપરની વાટડીમાં હવે ટોટલ 3 વાટડી છે. પણ આના પછીની જે વાટડીમાં જવાનું છે ને ભાઈ, એ વાટડી બહુ લાંબી છે એટલે પાણી પાતા જ ખેર વાર લાખીએ. પણ કાલ સવારમાં જો વહેલી મોટર ચાલુ થઈ જાય, સાંજે અત્યારે કદાચ બંધ કરી દઈએ ને તો કાલ બપોર રૂંઢે થાય ત્યાં પી જાય પાણી. તો જો આ ટાઈપનો કંઈક અત્યારે વ્યૂ છે. છેલ્લા ક્યારામાં પાણી આપણે વારી લીધું છે. હવે અહીંથી જઈ અને વાટડી બદલાવવાની છે. અને સામે જો અમારે જે સ્વિચ કહીને અમે લાઇટની સ્વિચ છે, જો સામે જોઈને એમાં જમ્પર બરે છે. હવે એ જમ્પર કંઈ બરે ત્યાં વરી લાઇટ જવાની છે. જો તનખા થાય છે સ્ક્રીનની વચ્ચોવચ્ચ તમને દેખાય છે ને, જો લબક જબક થાય. હા એ બાકી હાલો, જો આપણે છેલ્લા ક્યારામાં પાણી જાય છે. હવે વાટડી બદલાવવાની તૈયારી છે. હાલો હવે હું વાટડી બદલાવવા આવી ગયો છું અને હવે વિડીયો બનાવવામાં અહીંયા અંધારે મજા નથી આવે. તો હવે આપણે કદાચ વહેલી મોટર બંધ કરી દઉં ને તો ઘેરે જઈને શૂટિંગ કરીશું. એ ભાઈ રાજુભાઈ, લાઇટ વહી ગઈ ભાઈ. અમે મોટર બંધ કરીને લાઇટ ગઈ ને હવે લાગી ભૂખ. હવે તો વળી રજીએ લાઇટની વાત જોઈ છે. વિરન તાર મમ્મી લેસન કરે કે તો હાલો ભાઈ, જો અમારે અહીંયા અમારે કરે છે વિરનભાઈ ના મમ્મી લેસન કઈ નથી કરતી. હું તો સુરભી ના બધા પ્રગતિ પત્રક ને બધું નંબર પેલા ના બધા પ્રમાણપત્ર છે ને ઈ જો. ઠીક. હા બેક વિરેન નહીં છે એમ તો. હા વિરન આપણે હવે આશા રાખી છે, પણ અટાણનું પોઝિશન મને ત્યાં બીક લાગે વીરુ નંબર આવવાનો હવે. હે આમ તો જો કે આજ ખેરે અમારે વિરનભાઈ કાલનો 500 રૂપિયા જોઈએ. કેવા ના જોઈએ ભાઈ 500 રૂપિયા? કેમ પ્રવાસના? પ્રવાસ જાવ ફરવા? શું વાત છે. અમારે વિરનભાઈ ને વરી પાછો પ્રવાસ જવું છે. હજી પરવા શિયાળે ગયો તો નહીં આમ કે શિયાળો નતો? કેટલો ટાઈમ? શિયાળો હતો. ઓછી ટાઈટ હતી ને તઈ તું ભણતો ચોથામાં? એવું લે ભાઈ, પાછો જો હમણાં એક દિવસનો પ્રવાસ છે તે અમારે વિરનભાઈ કે 500 રૂપિયા જોઈએ. હવેસર પ્રવાસમાં જવું છે. હવે મને યાદ આવ્યું, તને કહેવાની જરૂર હતી કે નંબર આવીએ કે શું થાય તો જાવું. ના તો હવે અમે ખોટમાં જાવ ને તને કઈ વાંધો નહીં. બાકી જો અમારે સુરભીબેન ને આવા કાગળિયા હાચવીને અમે થાકીએ ને હા તો પ્રમાણપત્ર CRC માં ને વકૃત્વ સ્પર્ધામાં લગભગ બધામાં એ બધા કાગળિયા જેટલા આપણે ગોતીએ એટલા થોડા એટલા હે જ્યાં ત્યાં હાચવેલ હે. ગાંધીનગર બોલું CRC નું આનું ઓલું NMMS નહીં 2-3 ટાઈમ એનું શું થયું ખબર પડી? એક જ માર ખાટું થઈને રહી ગઈ હતી. ના રહી ગઈ હતી તો કેમ આમ આવે જોજો તમે દેખો. મેં આંગળી ગઈ મમ્મી ખબર પડી ગઈ. આ હે ને પહેલી પરીક્ષાનું છે. વકૃત્વ સ્પર્ધા નંબર ચોથાની પહેલી પરીક્ષાનું છે અને અમારી બીજી પરીક્ષાની. અમુક વસ્તુ આપણે જોઈએ ને તો આપણે વિચાર આવે જોઈ લે સુરભી પહેલા ધોરણમાં ભણતી ને હજી હમણાં
ઓલું આઈ નવો કાર્ડ હવો ચોટાડવાનું આવે. હા નવો હવો ડ્રેસ ને એમાં વળી આ સાહેબ દીધું હતું ને સુરભી ચોટાડીને જાતી એવું ને એવું ચિત્ર સામે આવે ના એવું ને એવું ચિત્ર હા આ બધું જોઈએ તો એમ થાય અહીંયા ભણતી તો ઈ જ યાદ. હા સમયનું કામ કરે હે બાપા સમય જતા કઈ વાર નથી લાગતી હે ઓલે જેમ કેક ના ફોટા હે ઈ જોઈએ તો આપણે એમ થાય કે લે કેવડી હતી હમણાં હા. કેમ બરફ બી આવી ગયા બધું. હમણાં બર્થડે આવી જાય પાછું. જો સુરભીબેન ના કાગળિયા છે ને આમાં જો થોડા પ્રશ્નો પેપર હે સ્કૂલના સુરભીના અમુક વસ્તુ આપણે જોઈએ ને તો વિચાર આવે કે આવી રીતના હોય જો આનું ચિત્રક જો દેખાય છે ચિત્રક છે અને આમ ટૂંકમાં ફેમિલી પ્રત્યેનું તો સુરભીને એટલું છે ને જો ચેન બનાવ્યો ને નીચે જે ઓલું શું કહેવાય ચકદું કહેવાય કે એમાં પપ્પા મમ્મી એવું લખ્યું હે આવું હે ફેમિલીનું સુરભીને અને બાકી ક્યાં ગયા એના અક્ષર ને એ તો આપણે આમ વિચાર જ આવે એમ થાય હવે આમ હોય જો આ હમણાં એક દી મને એક ઇન બુક કાઢી એવી ઇંગ્લિશ ના અક્ષર 9મા ધોરણમાં જુનાગઢ ભણવા ગઈ હતી ને ત્યાંનું હે જ્યાં એના અક્ષર જો ખાલી અંગ્રેજીના હજી તો એના બુકમાં જ્યાં હશે ને કોઈક દી આડા આવશે ને તો આપણે તમને બતાવીએ આવા કંઈક એના પેપર ને છે ને બાકી તો જો આ કાગળિયા ખૂટે ને એવડો થપ્પો હે બાકી તો જો માણસ રૂપિયાના થોકડા દેખાડે કે અમારી પાસે આમ છે ને અમારે યુટ્યુબમાંથી એટલે કમાણા અમે કંઈ નથી કમાતા યુટ્યુબમાંથી ભાઈ પણ જેને રૂપિયાનો પાવર હોય ને ભાઈ એ આપણે કંઈ રૂપિયાના પાવરનો મતલબ કોઈની સામે હોય નહીં ગૌરવ હોવું જોઈએ ને તો બસ જો આનું થપ્પા બતાવવા હોય ને તો જો આવા બતાવાય તઈ આપણી આમ છાતી ગદગદ ફૂલી જાય આમાં જો હું આમ લાંબા કરું ને તો એ મારાથી થતા નથી છતાંય જો આમ થપ્પા ને થપ્પા રહી જાય છે એવડા આપણા છોકરાઓના કાગળિયા એ પ્રમાણપત્રો હોય એનું ટૂંકમાં ગૌરવ હોવું જોઈએ રૂપિયા કરતા જો ખાલી તમે આમ લાઈન હજી તો આ બધા બે ત્રણ જ છે હા ઉપડતા નથી વધારે ફેલાવાતા નથી મારાથી એટલા બધા પ્રમાણપત્રો છે મારી ઢીંગલીના એનું ગૌરવ છે આપણે રૂપિયાને ને આપણે કેટલા ટકા શું કેવું હતું બરાબર છે હા રૂપિયા છે આ. હા સાચી કમાણી આપણી આપણા બાળકો હોય અને એના પાછી કમાણી હોય એના પ્રમાણપત્રો એ સાચું ગૌરવ લેવા જેવી વસ્તુ છે ને અમારા આગળ પછી જે થાય ઈ પણ એટલા પ્રમાણપત્ર આવે ને આપણે આમ હરખમાં વરખ નીકળી જાય કે આપણા છોકરા આમાં હા અમને આગળ વહી જાય છે ને હવે હોશિયાર છે તો બસ આપણે એનું ગૌરવ છે અને બાકી યુટ્યુબની કમાણી સામે કંઈ મતલબ નથી આપણે આપણા છોકરાઓની ને આપણા કામકાજની આપણું જીવન કેવું ગયું આગળના સમયમાં જોવા માટે આપણી યુટ્યુબની ચેનલ છે તો જેને ગમે એ જોજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હાલો હવે વધારે કંઈ નહીં અમારા વિરેનભાઈના 3-4 પ્રમાણપત્ર આવી ગયા છે ધોરણ 5મું ચાલુ છે 4 સુધીનું છે અને બાકી હવે આશા કરી બાકી મુરલીધરને પ્રાર્થના કરી કે વિરેનભાઈએ બેનની વહીને આગળ ને આગળ એની હારે રહેલો જાય જીયાનભાઈનું તમે જોઈ લીધું છે એ બાલ મંદિરમાંથી શરૂઆત કરી દીધી છે નંબર લઈ આવવાની તો બસ અને બાકી હા સુરભી નથી બાલ મંદિરે ગઈ તેથી બાલ મંદિરનું કંઈ અમને યાદ નહોતું બાલ મંદિરની શરૂઆત થઈ મિતુલથી એ બાલ મંદિરે જતો પછી એના વાયદે વિરેનભાઈ જતો પછી આ બે ટાબરિયામ ચાલુ કર્યા એટલે સુરભી બાલ મંદિરે નથી ગઈ એને ટૂંકમાં ઘેરે ને ઘેરે થોડા જાજુ પોતાને બહુ શોખ હતો એટલે એની મમ્મી જઈને ત્યાં શીખાડતી સોયકડા બારખડી કપ્પો તો જઈ શરૂઆતમાં નિશાળ મહિનો પ્રવેશ ઉત્સવ પહેલા ધોરણમાં થયો એને બોલતા આવડ્યું ને બોલતા હા ત્યાંથી એને કક્કો આખો આવડતો હા બોલતા આવડી ગયું ને તઈ આમ આખો કક્કો આવડતો ને આપણે તઈ ચોખંડે ગયા ને પછી ભારતીબેન ને કક્કો બોલી પછી ભારતીબેન આમ તખત થઈ રહી માંડ બોલતા જ આવડતું હા માન એટલે ટૂંકમાં પહેલેથી જ એને બોલતા શીખી ત્યાંથી જ એવો શોખ અને આવો શોખ જ એવો શીખવાનો બધું. અને ઘેરે હોય ને તો એ કોઈ દી એનું એવું નહીં કે આ મોબાઈલમાં ધ્યાન રાખે કે ટીવીમાં ધ્યાન રાખે કે નહીં કોઈ દી નહીં બનતા સુધી લખ્યા જ રાખવાનું બાકી શોખ એવો અક્ષર અસલ કરવાનો એકડેથી જ એમ અક્ષર અસલ કરવાનો એને વેરેન કેવો શોખ હતો ખબર કઈ લેસન ના હોય ને તો એ ફકરા લખતી મારે આવા અક્ષર
કરવા અને પછી એક હરખા જ બધા હા ઈ ઠેલો જોઈએ ને તઈ એમ થાય કે હાલો સુરભીના પ્રમાણપત્ર જોઈ લે. હા ટૂંકમાં આપણી ઢીંગલીનું આગળ વધવાનું આ બધા કાગળિયા એ જોઈને જ આપણે આમ આનંદ આવ્યા રાખે એવું છે. હાલો હવે વિડીયો લાંબો થઈ જાય, આજે કંઈ વધારે શૂટિંગ નહોતું કરવાનું, બપોર પછી જ આપણે ચાલુ કર્યો પણ મસ્ત હાલો બ્લોગ બની ગયો છે. હરખમાં ઘેરે આવ્યા ને ત્યાં એની મમ્મી વળી ડાયરેક્ટ આપણી ઢીંગલીની યાદ દેવરાવી દીધી. બાકી ઘણા બધા આપણે ઢીંગલીને આગળ વધવા માટેની આશીર્વાદ દીધા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી કોમેન્ટો છે પણ નામ લેવા મુશ્કેલ છે, વળી પાછો વિડીયો લાંબો થઈ જાય, એના કરતાં પાછી સાંજ છે એટલે હલામાં વિડીયો ના આવે. હાલો ખૂબ ખૂબ બધાનો આભાર વિડીયો જોવા બદલ, ઢીંગલીને આશીર્વાદ આપવા માટે, અને અમારા વિરેનભાઈને જરાક આશીર્વાદ દેતા રહેજો. એ ભાઈ આગળ વધતો જાય ને વિરેનભાઈને જવાનું, તો વિરેનભાઈએ પ્રવાસમાં જવાનું છે આવતી 25 તારીખે, એક દિવસનો પ્રવાસ, 500 રૂપિયા ફી છે. તો દ્વારકા, બેટ, હર્ષદ ને એ સાઈડનો પ્રવાસ છે, નજીકનો છે, એક જ દિવસ. બધા ગામડા એ નજીક ગોપી તળાવ, નાગેશ્વર ને એ બધા હા એ બધી બાજુ જવાના છે. તો આવતી 25 તારીખે નાતાલના દિવસે મારા વિરેનભાઈ જાય છે પ્રવાસમાં, તો ભલે એન્જોય કરી આવે, કંઈ વાંધો નહીં. અને પાછો પરીક્ષામાં હું તો કહું કે ધ્યાન દઈને 1 થી 3 નંબરની અંદર લઈ આવે તો વધારે સારું આપણા માટે, ઇનામ માટે. કેમ વિરેનભાઈ? હા સુરભી ને તો પેલા નંબરની જશે વધારે હોય, વિરેન ને 1 થી 3 માં હોય તો બીજું નામ એમ હોશિયાર છે વિરેન છે હોશિયાર, પણ થોડોક લેસન થઈ જાય એટલે ફટક દઈને મોબાઈલ લેવાનું કરે છે, અને કાં તો જો ફ્રી હોય મોબાઈલ હાજર ના હોય શોખ એટલો બધો નથી, થોડોક રમવામાં વધારે ચડી જતો. આપણે આમ એટલું આમ શીખી લેવું કે એટલું બધું હા સુરભાઈ આમ નામી હે કે ભાઈ ટ્યુશનમાં સવારમાં 8 વાગ્યા વહી જાય તું હાઈ. હા પાછું હમણાં તો એને લેસન ટૂંકમાં વધારે હોય એટલે, અને ટ્યુશનમાં જાય પછી ગણિતમાં ઘણો ફેર પડી ગયો, માર્ક વધારે આવે. ને આ વખતે ઇંગ્લિશમાં સારી આશા છે કે ભાઈ? ટેસ્ટ હતી પેપર, ઠીક છે, 6 માસિકમાં, ઠીક છે ને, બહુ સારું, કંઈ વાંધો નહીં આવે, મસ્ત થોડુંક ધ્યાન દે એટલે વાર્ષિક પરીક્ષામાં પણ પરિણામ સારું જ આવીએ એવી આશા સાથે. હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ, ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો, રામ રામ.